સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વાતો વાલા ભક્તો સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો ઉપર આપણે થોડી વાતો કરીએ. ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે ને મનુષ્યનું દેહ ચિંતામણી છે. સમજાણું કઈ? ચિંતામણી રૂપાળી ન હોય છતાં એ અગણિત ધન સંપત્તિ આપે છે, તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે. કલ્યાણ કરી દે. હા, દિવ્ય સમજો તો બરાબર. આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો ને ત્યાં સુધી થાવો છે. આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો ને ત્યાં સુધી થાવો છે, એટલે કે વધવાનો છે. બોલો. જો અત્યારે આપણે ગણતરી કરીએ ને તો દુનિયાના તમામ દેશોમાંથી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હશે કેટલા? જેટલા હોય એટલા, સમજી જાઓ. તો એમ લાગે છે ને, ઓહો હો હો, અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, આફ્રિકામાં, નાઇરોબીમાં, લંડનમાં, બધે અમુક દેશોમાં 10, 12, 15 દેશમાં તો હશે કે વધારે હશે. ભારતમાં જો આ ફક્ત અને ફક્ત 200 વર્ષના ગાળાની વાત છે. બરાબર. 200 વર્ષના ગાળામાં આટલા હરિભગત બન્યા તો 400 વર્ષના ગાળામાં કેટલા થાય? પછી 800 વર્ષના ગાળામાં કેટલા થાય? 1600 વર્ષના ગાળામાં કેટલા થશે? પછી 16,000 વર્ષના ગાળામાં કેટલા થશે? પછી સીધો દુબાકો, આ દુબાકા જ વાત છે. 16 લાખ વર્ષ જાય ત્યારે સત્સંગી કેટલા થશે? 16 લાખ વર્ષ પછી. પછી સીધો દુબાકો 1600 લાખ પછી. 1600 લાખ પછી. બોલો. ત્યારે આપણે ક્યાં આવીશું? આપણે ક્યાં આવીશું? તમે કહી દો. હાલો, તમે કહી દો, આપણે ક્યાં આવીશું? કહી દઉં. આપણે તો ભગવાનની મૂર્તિના સુખમાં હો. આ હા હા, લીલા લેરો. હા, કોઈ ચિંતા નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ ઉપાધિ નહીં, કોઈ વ્યાધિ નહીં. સૂરજ નથી, ચંદ્ર નથી, તારોલિયા નથી. બોલો, એક જ છે બસ. મહારાજ 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 મહારાજ. અને બીજું છે મહારાજની મૂર્તિનું સુખ. અને ત્રીજા છે મુક્તો. બસ, બીજું કોઈ નથી. હા, તમને એક વાત કરું. એક વાત કરું. જો અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા નામ અત્યારે બધા સાંભળતા જ હોય, બહુ સાંભળ્યા હોય, બરાબર, પણ જ્ઞાન હોય. અને ઇન કેસ પૂર્વના કંઈક સંજોગને લઈ અને જવાનું થઈ ગયું તો અને એમ કે હવે આપણે 6 મહિના પછી પાક્કું છે 100%. પછી 6 મહિના જાય કેવા કયો? એ 6 મહિના જાય કેવા?
મજો પડી જાય ને. અને એમાં 6 દિવસ આડા હોય ત્યારે આ હા હા બોલો. અને એમાં 12 વાગે એરપોર્ટે પહોંચવાનું હોય અને સવારના 6 વાગે હે ઘરેથી 12 વાગે નીકળવાનું હોય, એરપોર્ટે 2 વાગે પહોંચવાનું હોય અને સવારના 6 વાગે કેવી તૈયારી હતી. આ હા હા કેટલો આનંદ. અને સ્ટે શું યા તોય આનંદ. બરાબર. સુખ સુખ જ્યાં સુખ ના દરિયા આનંદે ભરિયા રે. આ હા 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 હે સુખના દરિયાઓ ભગવાનના ધામમાં એનો આનંદ હોવો જોઈએ. હા સમજો ને. આખું બ્રહ્માંડ ભજન કરતું હોય છે ને આપણે ત્યારે એ અક્ષરધામમાં બેઠા છે મહારાજની મૂર્તિના સુખમાં આ લુબ્ધ. પણ આ ગુણાતીતાન સાહેબ બોલ્યા છે એટલે ખોટું તો પડે નહીં હો. હા આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો છે એ ત્યાં સુધી થવો છે. બોલો. થાય થાશે. હા અને જો હું કોઈ પક્ષપાત અત્યારનું એકદમ દ્વંદ્વથી વિમુક્ત થઈ અને વાત કરું છું. જે કોઈ ફાટાઓ છે બરાબર એ સાચા ખોટામાં હું પડતો નથી. ફાટાઓ છે અને એના અનુયાયીઓ જે હરિભક્તો છે એ બધા ભજન કોનું કરે છે? કોનું કરે છે? માળા કોના નામની ફેરે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સત્સંગી કોને કહેવાય? સ્વામિનારાયણના. બસ મારે આટલું જોવું છે. એટલે આમ ફાટા પડે એ પડે તો ભગવાનની ઈચ્છા, ન પડે તો ભગવાનની ઈચ્છા, પૈડાવન ભેગા થાય તો ભગવાનની ઈચ્છા, જુદા થાય તો ભગવાનની ઈચ્છા. મને એમાં કાંઈ છે નહીં. જુદા રહીએ કે ભેગા રહીએ એમાં હું કઈ અત્યારે ઊંડો ઉતરવા માંગતો નથી. પણ એટલું કહું એ બ્રહ્માંડમાં હો હા 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી એ ભજન થતું હોય છે. બોલો હજી વાત આગળ. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખો માણસ ફરશે. બોલો ત્યાં સુધી સત્સંગ થવો છે. બોલો એટલે હવે અહીંયા આપણે એમ કહીએ કે એક એક સાધુની પાછળ લાખો માણસ ફરશે. હા લાખો માણસ ફરશે. બિલકુલ ખોટું નથી. આ બિલકુલ ખોટું નથી. થાહે. મને તો ગળા સુધી વિશ્વાસ છે કે આ વસ્તુ થશે. બરાબર. બીજાને કોઈને મનાય તો ભલે અને ન મનાય તો ભલે, પણ સત્સંગ થશે થશે ને થશે. લાખો માણસો એક એક સાધુની પાછળ ફરશે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન બરાબર એ અનંતના કલ્યાણ કરવા આવ્યા છે ને એટલે એમાં કોઈનાથી રોકી શકાય એવું છે નહીં. એ કામ થશે થશે ને થશે જ. એક એક સાધુની પાછળ લાખો માણસ ફરશે. થશે. ગુણાતીતાનંદ સ્વામી જે બોલે છે ને એમાં બિલકુલ ખોટું ન પડે. હવે આગળ. જીવને ચોંટવાના ઠેકાણા બે જ છે. ભગવાનમાં ચોટે નીકર માયામાં ચોટે. પણ આધાર વિના કેમ રહેવાય? બોલો. જો કારેલા, ગલકા, તુરિયા, દૂધી, ટિંડોરા, પરવળ વગેરે, વાલ, વાલોડ, પાપડી વગેરે એને વેલા હોય. એ વેલા જો જમીન ઉપર એમને હોય ને તો એટલા બધા વિકાસ ન પામે. અને એને કઈક લાકડા ખોડી, દોરી બાંધી, તાર બાંધી અને ઊંચે ચડાવો ને
તો બહુ ફેલાય બરાબર વેલા. શું કામ એને ફેલાવું છે ને, પેલા જમીન ઉપર હતી ત્યારે આધાર નહોતો કઈ, અને કાંઈક લાકડાના દંડા બંડા ખોડ્યા, ઠેડા બેડા ખોડ્યા, એટલે એને આધાર મળી ગયો, એટલે પછી બહુ વધે. એટલે જીવ છે ને આધાર વિના રહી શકતો, રહેવાય નહીં. જો પણ આધાર વિના કેમ રહેવાય? ચોટવાના બે ઠેકાણા છે, એટલે ભગવાનમાં ચોટે કામાયામાં ચોટે. હા, જો કોઈને સારા સાધુ મળી ગયા હોય અને એનો ઉપદેશ એને ગ્રહણ કર્યો હોય તો જીવ છે ને એ ભગવાનમાં ચોટે, નહીતર બધા માયામાં તો ચોટવાના જ છે. હવે તમારે ક્યાં ચોટવું એ તમારે વિચાર કરવાનો છે. તમે સારા સાધુ સાથે જો જોડાયેલા હો અને સારા સાધુનો તમને ઉપદેશ રોજ મળતો હોય અને સારા સાધુ સાથે તમારે હેત હોય, બરાબર, તો હવે તમારે વિચાર કરવાનો કે ક્યાં ચોટવું. લ્યો, કઈ વાત છે. આ તો ભાઈ બહુ મોટો લાભ થયો છે હો, પણ ઊંઘમાં જાય છે આ બધું. હા, મોટો ગમેરો લાભ થયો હોય ને આપણે ઊંઘમાં હોય તો શું કામનું? બોલો, ઉનાળો હોય અને 3 વાગે બધા આઈસ્ક્રીમ વેચાતું હોય ફરીમાં હો, મંદિરમાં દાવ પ્રસાદી લેતા જાવ આઈસ્ક્રીમની, ને આપણે ઊંઘા હોય 5 વાગ્યા સુધી, તો આઈસ્ક્રીમ તો વહી ગયો, આપણે શું કામનું? એ રીતે શેરડીનો રસ હોય, શરબત હોય ઉનાળાના સમયમાં. આ તો બહુ મોટો લાભ મળ્યો છે, પણ ઊંઘમાં જાય છે. આ તે શું છે? વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે, ગાઢ આસક્તિ વર્તે છે વિષયમાં. ને આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. આ દર્શન પંચ મહાપાપને બાળી મૂકે, બોલો, પણ મહિમા ક્યાં? કયો? જેવા તમે એવા અમે કહીએ. ભાઈ તમારે હાથ પગ કાન મોઢું બધું ખાવા પીવા નાવા ધોવાનું બધું જોઈએ, એવું અમારે ખાવા પીવા નાવા બધું જોઈએ, એટલે મહિમા સમજાતો નથી. સાધુની ક્રિયા તમારી ક્રિયા બધી સરખી હોય, એટલે એમ મને કે આપણા જેવા છે, એટલે મહિમા સમજાતો નથી. મહિમા સમજાતો નથી એટલે પછી સત્સંગમાં આગળ વધાતું નથી. પણ સ્વામી તો કે આ મોટો લાભ મળ્યો છે, પણ ઊંઘમાં જાય છે. હા, વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે. સુષુપ્તિ ઘોર ઊંઘ, વિષયમાં ગાઢ ચોટી ગયા છે. આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે, તો મહિમા ક્યાં? કયો? બોલો, મહિમા નથી એટલે આગળ વધાતું નથી, જીવ બળને પામતો નથી. મહિમા 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 વગરનું કેવું છે? તો ઘી વગરના લાડવા બનાવો ને, હા એવું છે. સારું, હવે આપણે અહીંયા આ કથાને વિરામ આપીએ અને બીજી કથામાં આગળ વધીએ. જય સ્વામિનારાયણ.